સુરતમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર। ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા શહેરમાં નવી સુરત કોમર્શિયલ SBU ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કંપનીના ડિરેક્ટર ભાવેશભાઈ રાદડિયા અને EVP તેમજ સ્ટેટ હેડ ગુજરાત મિલનભાઈ સંઘવીના હસ્તે આ નવી ઓફિસનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુરત ખાતે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા કોમર્શિયલ સેગમેન્ટને વધુ મજબૂત બનાવવા નવી સુરત કોમર્શિયલ SBU કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઉદ્ઘાટન પ્રસંગે ડિરેક્ટર ભાવેશભાઈ રાદડિયા તથા EVP અને સ્ટેટ હેડ ગુજરાત મિલનભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ નવા કાર્યાલય દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વ્યવસાયિક ગ્રાહકોને ઝડપી અને ગુણવત્તાસભર વીમા સેવા પ્રદાન કરવામાં આવશે। સુરત ઉદ્યોગ પ્રધાન શહેર હોવાને કારણે કોમર્શિયલ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે મોટી સંભાવનાઓ છે, જેને ધ્યાનમાં રાખીને આ વિસ્તરણ કરવામાં આવ્યું છે। નવી ઓફિસ શરૂ થતા વેપારીઓ અને ઉદ્યોગકારોને વધુ સગવડ અને ત્વરિત સહાયતા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। હું ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ડાયરેક્ટર છું। આજે સૌભાગ્યની વાત એ છે, ખૂબ સારો દિવસ ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ માટે કે સુરતની જે સિંગલ ઓફિસમાંથી કામ થતું હતું, કામ એટલું મોટું થયું જેના કારણે આજે સુરતને બે પાર્ટમાં વહેંચવાની જરૂરિયાત ઊભી થઈ અને એના કારણે આજે ઉધના મગદલ્લા રોડ ઉપર સુપ્રીમસમાં નવી ઇફકો ટોક્યોની એક બ્રાન્ચ જેનું ઓપનિંગ અમારા સ્ટેટ માર્કેટિંગ હેડ મિલનભાઈ સંઘવી અને મારી ઉપસ્થિતિમાં આજે એનો શુભારંભ થયો। ભાઈ કઈ રીતનું બિઝનેસ અને કયા ડ્રીમ સાથે આગળ કામ કર્યું? કસ્ટમર સેટિસ્ફેક્શન થાય એ જ મેઇન વાત હોય છે। પ્રીમિયમ કલેક્શન કરતા વધારે મહત્વનું એ છે કે જે આપણો ગ્રાહક છે એને આપણે જે પ્રીમિયમ ભરીને આપણી પાસેથી જે સર્વિસની અપેક્ષા રાખે છે એ સર્વિસ 100% એને સેટિસ્ફાઈડ રીતે આપણે આપી શકીએ તો જ બંને તરફથી સફળ થયા ગણાય। મિલન સંઘવી, સ્ટેટ હેડ ગુજરાત ઇફકો ટોક્યો। આજનો આ દિવસ પર્સનલી મારા માટે ખૂબ મહત્વનો દિવસ છે। મેં મારી કારકિર્દીની શરૂઆત ઇફકો ટોક્યોમાં સુરત ખાતેથી જ કરી હતી અને આજે મને ખૂબ હર્ષભરી લાગણી સાથે એ કહેતા આનંદ થાય છે કે ઇફકો ટોક્યો એના ક્લાયન્ટોને અને અમારા ઇન્ટરમીડિયેરી ચેનલ પાર્ટનરોને સારી સર્વિસ આપવા માટે એક કમર્શિયલ ઓફિસ જુદી પાડી રહ્યા છે। અને જેમ ભાવેશભાઈએ ગાઈડ કર્યું કે પહેલા 2 ઓફિસ કરીને જેટલું પ્રીમિયમ કરતા હતા એની કરતાં પણ 3 ગણું થાય તેવી અમારી ઈચ્છા છે। અને જેવી રીતે કમર્શિયલ લાઇન એટલે કે સુરતની અંદર જે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થઈ રહ્યો છે તેને જોતા આ સ્પેશિયલાઇઝડ ઓફિસ આપણે કરવી પડી છે અને બધાનો સાથ સહકાર આની અંદર પણ અમને મળશે તેવી અમને ભરપૂર આશા છે। સંઘવીભાઈ, વાત કરીએ તો તમે સુરતથી શરૂઆત કરેલી, જે બીજ રોપેલું એ બીજનું આજે બીજું પાંખ ફૂટી, કઈ રીતે જુઓ છો? આને બહુ સરસ રીતે અમે લોકો જોઈ રહ્યા છીએ કારણ કે આજે 25 વર્ષ થઈ ગયા ઇફકો ટોક્યોને અને આ એક હરણફાળ છે કે સૌથી પહેલા રિટેલ અને કમર્શિયલ અને સુરતનું નામ આજે આખા ઇફકો ટોક્યો ભારતભરમાં રિટેલ બ્રાન્ચ તરીકે તો નંબર 1 છે જ, પણ જે રીતે છોકરાઓ અને મારી ટીમ વાળા મહેનત કરી રહ્યા છે મને ચોક્કસ આશા છે કે કમર્શિયલ લાઇનની અંદર પણ સુરતની એક આગવી પહેચાન થશે અને સુરત બધી જ રીતે જેમ આપણે કહીએ પર કેપિટા GDPમાં નંબર 1 છે એમ ઇફકો ટોક્યોમાં રિટેલમાં નંબર 1 છે જ પણ કમર્શિયલ લાઇનમાં પણ નંબર 1 થશે તેવી મારી શુભેચ્છા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।